ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ટીડી સેટમાં ફિઝિક્સ એમાં ચેપ્ટર 5 તરંગ ગતિ અને પ્રકાશશાસ્ત્ર એ ચાલુ કરી છે. હવે પહેલાં આવે તરંગ. તરંગ કોને કહેવાય? માધ્યમ કે અવકાશમાં વિક્ષોભને તરંગ કહે છે. માધ્યમ કે અવકાશમાં થયેલ વિક્ષોભને તરંગ કહે છે. તરંગને આપણે આ રીતે દર્શાવી શકીએ. તેમાં શૃંગ ને ગત હોય. જે લીટીની ઉપર હોય એને શૃંગ કહેવાય અને જે નીચે હોય એને ગત કહેવાય. હવે તરંગના પ્રકાર અલગ અલગ ક્ષમતાના આધારે કરવામાં આવેલા છે. જેમ કે ગતિ કરવાની ક્ષમતાના આધારે. એમાં પ્રાગમી તરંગો, જે તરંગો ઉદ્ગમ સ્થાનમાંથી ઉત્સર્જિત પામીને બીજા બિંદુ સુધી પ્રસરણ કરતા તરંગોને પ્રાગમી તરંગો કહે છે. તે ઉર્જાનું વહન કરે છે. એક્ઝામ્પલ: પ્રકાશના તરંગો, અવાજના તરંગો, પાણીના તરંગો, ભૂકંપના તરંગો. સ્થિર તરંગ, જે તરંગમાં માધ્યમના કણો સ્થિર હોય તો તેને સ્થિર તરંગો કહે છે. તે ઉર્જાનું વહન કરી શકતા નથી. તેનું માન શૂન્ય હોય છે. હવે માધ્યમના આધારે યાંત્રિક અને બિન યાંત્રિક તરંગો. હવે તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. એક્ઝામ્પલ કે દોરીના તરંગો, પાણીના તરંગો, ધ્વનિના તરંગો અને સ્પ્રિંગના તરંગો. બિન યાંત્રિક તરંગો. તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી. એક્ઝામ્પલ: પ્રકાશના તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો, એક્સ-રે, આલ્ફા, બીટા, ગામા રેસ. હવે છે લંબગત તરંગો અને સમગત તરંગો. તો લંબગત તરંગો તેમાં માધ્યમના કણો પ્રસરણની દિશાને લંબ હોય છે. અને સંગત તરંગો તેમાં માધ્યમના કણો પ્રસરણની દિશામાં હોય છે. પ્રકાશના તરંગો, પાણીના તરંગો, દોરીના તરંગો એ લંબગત તરંગો છે. ધ્વનિના તરંગો, સ્વરકાંટાના તરંગો, સ્વરકાંટા એટલે કે આપણા ગળામાં જે હોય ને સ્વરપેટી. અલ્ટ્રાસોનિક તરંગો તે સંગત તરંગો હોય છે. તેનું પ્રસરણ શૃંગ અને ગત વડે થાય છે. તેનું પ્રસરણ સંઘનન અને વિઘનન વડે થાય છે. તે શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકે છે. તે શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકતા નથી. તેનો વેગ શૂન્યાવકાશમાં મહત્તમ હોય છે અને તેનો વેગ ઘન અને પ્રવાહીમાં મહત્તમ હોય છે. હવે આવૃત્તિ. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. આ એક ડેફિનેશન છે અને એક આ રીતે લખી શકીએ: એકમ સમયમાં થતા કંપનોનો અથવા ડોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવર્તકાળ ટાઈમ પીરિયડ. તરંગને પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે. હવે આવે તરંગ લંબાઈ, વેવલેન્થ. ક્રમિક બે શૃંગ કે ગત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. કંપવિસ્તાર. મધ્યમાન સ્થાનેથી કનેક્ટ કરેલા મહત્તમ અંતરને કંપવિસ્તાર કહે છે. જે કંપવિસ્તાર વધારે તો પ્રબળતા અને તીવ્રતા વધારે હોય. જો આ વેવ છે, અહીંથી મધ્યમાન સ્થાનેથી કણે કેટલું ઉપર ગયું એ ડિસ્ટન્સ છે ને એને કંપવિસ્તાર કહેવાય. અને જો કંપવિસ્તાર વધારે હોય તો તેની પ્રબળતા અને તીવ્રતા પણ વધારે હોય. તરંગની ઝડપ. એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને ઝડપ કહે છે. મીટર અપોન સેકન્ડ કે ડિસ્ટન્સ અપોન ટાઈમ એનો એકમ છે. સરળ આવર્ત ગતિ. નિયત બિંદુથી નિયત પથ પર પુનરાવર્તિત ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. દાખલા તરીકે સંચારના સોયની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ, પંખાની ગતિ, એન્જિનમાં રહેલા પિસ્ટનની ગતિ. તરંગ લંબાઈ, આવૃત્તિ અને વેગનો સંબંધ શું છે? તો v બરાબર n ગુણ્યા લેમ્બડા અને n બરાબર v અપોન લેમ્બડા અને લેમ્બડા બરાબર v અપોન n. v એટલે કે વેગ, n એટલે કે આવૃત્તિ અને લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ. હવે આ થોડાક એના એક્ઝામ્પલ છે, જોઈ લેજો. ઓકે. હવે છે ધ્વનિના તરંગના ગુણધર્મો. તે સંગત તરંગો છે. શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકતા નથી. તે યાંત્રિક તરંગો છે. માધ્યમ બદલાય ત્યારે
આવૃત્તિ અચળ રહે. આમાંથી આવી શકે MCQ, માધ્યમ બદલાય ત્યારે આવૃત્તિ અચળ રહે. વેગ અને તરંગ લંબાઈ બદલાય છે. બરાબર. એની પ્રોપર્ટી શું? તો કે શોષણ, પરાવર્તન, વક્રીભવન એટલે કે પડઘો પડે. પ્રકાશના તરંગના ગુણધર્મો. લંબગત તરંગો છે તે બિનિયંત્રિત તરંગો છે, શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકે છે. તેનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. તે શક્તિના તરંગો છે, એનર્જીમાં રૂપાંતર કરી શકે છે. એક્ઝામ્પલ કે સોલાર, આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને. પછી સમાન માધ્યમમાં સુરેખ ગતિ કરે છે અને પ્રકાશના સુરેખ પથને કિરણ કહે છે. ફોટોનના બનેલા હોય છે. ફોટોન અણુ છે, ફોટોનના બનેલા હોય છે. પ્રોપર્ટી ફોટોનના બનેલા સુરેખ ગતિ, પરાવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન, વિભાજન, વ્યતિકરણ, વિવર્તન, આ બધી એની પ્રોપર્ટી છે. આમાંથી MCQ આવવાના ચાન્સીસ છે. હવે છે પડઘો. પડઘો એટલે કે ઇકો પરાવર્તનની કુદરતી ઘટના છે. બરોબર. ખીણ, ગુંજતા ઝરણા ઓડિટોરિયમમાં ઉત્પન્ન થાય છે. 25 ડિગ્રી તાપમાને લગભગ 343 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ હોય છે. શ્રાવ્ય ધ્વનિની અસર 1/10 સેકન્ડની હોય છે. સભાગૃહમાં મનુષ્યની શ્રાવ્ય શક્તિ 1.5 થી 2 સેકન્ડ હોય છે પ્રતિ ઘોષ. ધ્વનિ ઉત્પન્ન કરતું યંત્ર ધ્વનિ ઉત્પન્ન કરવાનું બંધ કરે ત્યારે પુનરાવર્તિત ધ્વનિને પ્રતિઘોષ કહે છે. પુનરાવર્તિત ધ્વનિની જેટલા સમય સુધી સંભળાય તેને પ્રતિઘોષ સમય કહે છે. ધ્વનિની તીવ્રતાનો એકમ ડેસિબલ છે. ધ્વનિની મૂળ તીવ્રતાની ધ્વનિમાં 60 dBનો ઘટાડો થાય છે તો તે પ્રતિઘોષ સમય કહે છે. સેબાઈનું સૂત્ર. પ્રતિઘોષ સમય બરાબર RT60 = 0.161 વેગ અને સિગ્મા AN/SN. નાના ઓરડામાં પ્રતિઘોષ સમય 0.5 સેકન્ડનો હોય છે. નાના સભાગૃહમાં 0.8 સેકન્ડનો હોય છે અને મોટા સભાગૃહમાં પ્રતિઘોષ સમય 1.5 સેકન્ડનો હોય છે. આનું એક આપણને ફૂલ ફોર્મ પૂછી શકે. SONAR. સોનાર એટલે કે એનું ફૂલ ફોર્મ છે સાઉન્ડ નેવિગેશન રેન્જિંગ. હવે છે ધ્વનિ શોષક અંક. ધ્વનિ શોષક અંકને આપણે આમ લખી શકાય: સપાટીએ પ્રતિ સેકન્ડ શોષણ કરેલી ધ્વનિ શક્તિ અને સપાટી પર પ્રતિ સેકન્ડ આપાત થતી કુલ ધ્વનિ શક્તિ. એનો એકમ છે OWU એટલે કે ઓપન વિન્ડ યુનિટ. ખુલ્લી બારીની ધ્વનિ શોષણ અંક 1 હોય છે. ધ્વનિ શોષણનો અંક આલ્ફા 0 અને 1 ની વચ્ચે હોય છે. સખત સપાટીમાં ધ્વનિ શોષણ ઓછું હોય છે. નરમ સપાટીમાં ધ્વનિ શોષણ વધારે હોય છે. ઇન્ફ્રાસોનિક ધ્વનિ. તેની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય છે. તે ધરતીકંપ વખતે ઉત્પન્ન થાય છે. તંદુરસ્ત માનવ તે સાંભળી શકતો નથી. કબૂતર, ચકલી, ઘુવડ તેને સાંભળી શકે છે. શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ સુધીની હોય છે. અલ્ટ્રાસોનિક તેની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝથી વધારે હોય છે. તેને સુપરસોનિક તરીકે ઓળખવામાં આવે છે. સાપ, ઉંદર, મચ્છર, ઘોડો તેને સાંભળી શકે છે. બિલાડી છે ને 20 કિલોહર્ટ્ઝ, કૂતરો 50 કિલોહર્ટ્ઝ, ચામાચીડિયું 120 કિલોહર્ટ્ઝની આવૃત્તિની ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. તેના દ્વારા ચામાચીડિયું અંતર અને દિશા જાણી શકે છે. વ્હેલ અને ડોલ્ફિન જેવી માછલીઓ પણ અંતર અને દિશા જાણી શકે છે. તેના માટે અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ કરે છે. વ્હેલ અને ડોલ્ફિનને આમાંથી MCQ પૂછાઈ શકે કઈ વસ્તુ શેના માટે ઉપયોગ કરે છે. હવે છે અલ્ટ્રાસોનિક તરંગના ગુણધર્મો. તેની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝ કરતાં વધારે હોય. તે તરંગ લંબાઈ ઓછી હોય. તેની ભેદન શક્તિ વધારે છે.
તે સંગત તરંગો છે, તેને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. તે શૂન્ય અવકાશમાંથી પસાર થઈ શકતા નથી. આવૃત્તિ વધતા તેના વેગમાં વધારો થાય છે. ઘટ માધ્યમમાં તેનો વેગ વધારે હોય છે. સમાન માધ્યમમાં તેનો વેગ અચળ હોય છે. ઉપયોગો: સમુદ્રની ઊંડાઈ માપવા, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, સોલ્ડરિંગ અને કટિંગ માટે, રિમોટ ઇન્ડિકેટરમાં, પદાર્થના ગુણધર્મ જાણવા માટે, ધાતુની ખામીની જાણકારી માટે, જંતુનાશક ધ્વનિની બનાવટમાં થાય છે. મેડિકલ ક્ષેત્રે જેમ કે સોનોગ્રાફી, આંખની સર્જરી, ટ્યુમરનું સ્થાન જાણવા વગેરે. હવે આવે છે પ્રકાશનું પરાવર્તન. જ્યારે પ્રકાશનું કિરણ ઓબ્જેક્ટ પર આપાત થાય ત્યારે તે આપાત થતું આપાત બિંદુ તેથી પાછું વળે છે ત્યારે તેને પ્રકાશનું પરાવર્તન કહે છે. બે પ્રકારો: નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. જેમાં પરાવર્તિત કિરણો એકબીજા સાથે સમાંતર હોય છે તેને નિયમિત પરાવર્તન કહે છે. અને એક્ઝામ્પલ અરીસાની સપાટી. અને અનિયમિત પરાવર્તન, તેમાં પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. એક્ઝામ્પલ પુસ્તક છે, ખુરશી છે, ટેબલ છે વડે થતું પ્રકાશનું પરાવર્તન. આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કિરણ એ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહે છે. પરાવર્તન કિરણ આપાત બિંદુએ સપાટીએ દોરેલા લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તન કોણ કહે છે. પ્રકાશનું વક્રીભવન. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે લંબ પાસેથી વિચલન થાય છે. તેને પ્રકાશનું વક્રીભવન કહે છે. પાતળા માધ્યમમાં વેગ વધારે હોય, ઘટ માધ્યમમાં વેગ ઓછો હોય. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આપાત કરવામાં આવે ત્યારે લંબની નજીક રહે છે. આથી I θ R θ. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આપાત કરવામાં આવે ત્યારે લંબથી દૂર જાય છે. આથી I θ R θ. આપાત કિરણ અને વક્રીભૂત કિરણ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ અને વક્રીભૂત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. લંબ પર આપાત થતું કિરણ એક જ દિશામાં પરાવર્તન થાય છે. હવે આવે સ્નેલનો નિયમ. આપાત કોણની સાઇનની જ્યાં એટલે કે sin I θ અને વક્રીભૂત કોણની સાઇનની જ્યાં એટલે કે sin R θ નો ગુણોત્તર અચળ હોય છે. બરોબર, આ MCQમાં પૂછાઈ શકે આવડવાનો ગુણોત્તર. નિરપેક્ષ વક્રીભવન. જ્યારે શૂન્યાવકાશમાંથી સાપેક્ષ કોઈ પણ માધ્યમના વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવન કહે છે. આને મ્યુ કહેવાય. મ્યુ c/v એટલે કે પ્રકાશનો વેગ અપોન માધ્યમનો વેગ. ક્રાંતિકોણ. ક્રાંતિકોણ ઓલવેઝ 90 ડિગ્રીનો જ હોય. આપાત કોણ અને વક્રીભૂત કોણનો ખૂણો 90 હોય તો તેને ક્રાંતિકોણ કહે છે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન. આપાત કોણ અને વક્રીભૂત કિરણનો ખૂણો 90 કરતાં મોટો હોય તો તેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. એક્ઝામ્પલ મૃગજળ એટલે કે મરીચિકા, લ્યુમિંગ, હીરાની ચળકાટ, ફાઇબર ઓપ્ટિક. હવે ઓપ્ટિકલ ફાઇબર. તે કાચ, ક્વાર્ટઝ અને પ્લાસ્ટિકના લાંબા અને પાતળા રેસાઓમાંથી આ ફાઇબર્સ બનાવવામાં આવે છે. તેનો વ્યાસ 0.0001 સેન્ટીમીટર હોય છે. તે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં ઉપયોગથી સિગ્નલનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. તેનો ઉપયોગ શરીરના આંતરિક અવયવનું નિરીક્ષણ કરવા થાય છે. તેની બેન્ડવિડ્થ 100 ગીગાહર્ટ્ઝની હોય છે. તેમાં સ્પાર્કિંગ થતું નથી. તેમાં ચુંબકીય પ્રેરણની અસર થતી નથી. તે સિક્યોર છે. તેનું આયુષ્ય 20 થી 30 વર્ષ હોય છે. તેનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં થાય છે. તેનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે થાય છે. તેનો ઉપયોગ મિલિટરી અને એરક્રાફ્ટમાં થાય છે. હવે ક્રિટિકલ એંગલનું સૂત્ર. θc sin 1 NR/Ni.
Na is equal to sin inverse root n1 square minus n2 square. હવે આ બે ફૂલ ફોર્મ છે જે પૂછાઈ શકે એવા. લેઝર, light amplification by simulated emission of radiation. And measure, microwave amplification by simulated emission of radiation. લેઝરના ગુણધર્મ, તે પ્રચંડ વેગ ધરાવે છે, તેની તીવ્રતા વધારે હોય છે, તે સમકલાબંધ બીમ હોય છે, તે એક જ તરંગ લંબાઈ ધરાવે છે, તે સુસંબદ્ધ બીમ હોય છે, તે એકરંગી તરંગ છે. લેઝર એ ઘન પદાર્થ જ્યાં કે રૂબી અને લેઝર વાયુઓ જ્યાં કે હિલિયમ અને નિયોન પ્રવાહી જ્યાં કે જ્યાં પદાર્થોની ઉત્પન્ન કરી શકાય છે. લેઝરનો ઉપયોગો, હીરાની કટિંગ માટે, ઓટોમોબાઈલના સખત પાર્ટની બનાવટ માટે, મગજની નસ કાપવા, આંખના નંબર દૂર કરવા, કિડનીમાં રહેલ પથરીને દૂર કરવા, મોઢા પર રહેતા ડાઘા મચ્છા દૂર કરવા, દાંતના સડાને દૂર કરવા, કેન્સરની ટ્રીટમેન્ટમાં ઉપયોગ થાય છે. અહીંયા આપણે ડીડી સેટનું ચેપ્ટર 5 કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે ડીડી સેટનું ચેપ્ટર 2 ફિઝિક્સમાં જોશું, ક્લાસિકલ મિકેનિક્સ.